5 પાંડવો અને 100 કૌરવો સાથે જોડાયેલ એક અમર નામ એટલે બર્બરિક. આપ સૌના બળિયા બાપા. મહાભારત કાળનું એક એવું પાત્ર જે માત્ર 3 જ બાણમાં સંપૂર્ણ મહાભારતના યુદ્ધને સમાપ્ત કરવાની તાકાત રાખતું હતું. તો ચાલો તમને જણાવું ધ સ્ટોરી ઓફ લેજન્ડ બર્બરિક. વડોદરાથી 20 કિલોમીટરના અંતરે નેશનલ હાઈવે નંબર 8 પર વડોદરા કરજણ વચ્ચે પોર આવેલું છે. પોર એટલે શ્રી બળિયાદેવનું પવિત્ર ધામ. આપણે ગુજરાતમાં શિવાલયો, શ્રી કૃષ્ણ મંદિર કે માતાજીના અનેકો મંદિર જોયા હશે, પરંતુ ઘણા એવા પણ દેવ છે જેમના મંદિર ઓછા પણ સતના પરચા ઝાઝા છે. બળિયાદેવ મહારાજનું પવિત્ર ધામ પોર એ એક એવું જ સ્થાન ઢાઢર નદીના તટ વિસ્તારમાં સદીઓ પુરાના મંદિરનો સંબંધ મહાભારત સાથે હોવાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરાયો છે. પ્રાચીન કાળમાં હિડમ્બા વન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભીમના પત્ની હિડિંબા રહેતા હતા. હિડિંબા અને ભીમના પુત્ર ઘટોત્કચ તેમના વિવાહ કંટકંટા નામની દાનવ કન્યા સાથે થયા હતા. તેઓનો એક તેજસ્વી પુત્ર હતો, તેમનું નામ એટલે બળિયાદેવ. તેમનો જન્મ થયો ત્યારે તેમના વાળ વાંકડિયા હોવાથી તેમનું નામ બર્બરિક રખાયું. પેલું કહેવાય ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. સદીઓ પુરાના આ મંદિરની ખાસ વાત તો એ છે કે આ મંદિરને અન્ય મંદિરની જેમ શિખર નથી. શિખરના સ્થાને પોલાણ છે. શ્રી મોટા બળિયાદેવના મંદિરમાં કેટલાય વર્ષોથી આ અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આપ સૌ જે નિહાળી રહ્યા છો તેમાં વિસ્તૃત માહિતી આપેલી છે કે કયા દર્દ માટે કેવી બાધા રખાય છે. મહાભારતનું યુદ્ધ થયું તે અગાઉ સેવાભાવી બર્બરિક જે સૈન્ય હારતું હશે તેની પક્ષે ઊભા રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો. પાંડવોનું સૈન્ય નાનું હતું, તેથી તેઓની હાર થશે તેમ માનીને શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા. તેમની આ અપાર શક્તિ જોઈને શ્રી કૃષ્ણ ભગવાન બર્બરિક પાસે તેમનું મસ્તક દાનમાં માગે છે. બર્બરિક હસતા મુખે તેમનું શીશ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પિત કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન તેમનો આ નિશ્ચલ ભાવ જોઈને તેમને વરદાન આપે છે કે તે કળિયુગમાં બળિયાદેવ અને હારેલા લોકોનો સહારો ખાટુ શ્યામ તરીકે ઓળખાશે. રવિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. દૂર દૂરથી લોકો ટાઢું ખાવા અને તેમની માનતા પૂરી કરવા આવે છે. શીતળા, બાળ રોગ કે અન્ય કોઈ પણ ચામડીને લાગતા રોગ હોય, શ્રી મોટા બળિયાદેવની બાધા રાખવાથી આ રોગો દૂર થાય છે. તો ચાલો આ સનસેટ સાથે આપણે પણ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય માતાજી.